દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે તારમી ગ્રામ પંચાયતના જાગૃત યુવાનો અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત સાથે અરજી આપવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તારમી ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તારમી ગ્રામ પંચાયતમાં જાગૃત યુવાનો અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અરજી આપવામાં આવી હતી, જેમાં 35 વર્ષથી એક હથ્થું શાસન હોવાથી સરપંચ પોતાની મનમાની કરી ઓન રેકોર્ડ કામ બોલાવ્યા તેવા આક્ષેપ સાથે 16 મુદ્દાનો સમાવેશ કરી રજૂઆત કરવામાં આવી। રોડ રસ્તાની હાલત ખરાબ, પંચાયત મકાન ખંડેર, પંચાયત ઘર પર નહીં પણ સભ્યોને પૂછ્યા વગર પોતાના ઘરે ભારોભાર પતાવી દેવામાં આવે છે। બાગ બગીચાના આમ અનેક કામો કાગળ પર બોલે છે પણ સ્થળ પર નથી તેવા અને પ્રધાનમંત્રી આવાસના સર્વેમાં પૈસા ઉઘરાણું થતું હોવાના નરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના તેવા અનેક આક્ષેપો જાગૃત યુવાન ગ્રામજનો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે, પણ ખરેખર તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવશે। બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। મારું નામ પિયુષ કુમાર હઠીલા છે। હું ગામ તારમીનો યુવાન છું। અમે અમારી આજે તાલુકા પંચાયત સિંગવડ ખાતે અમે લોકો અહીંયા સાહેબ ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કેટલાક વર્ષોથી કહેવાય છે કે 35 થી 40 વર્ષોથી અમારા ગામની કેટલીક મુશ્કેલીઓ વધતી જાય છે અને હવે સાથે સાથે ભ્રષ્ટાચાર પણ વધતો જાય છે। તો જેને લઈને અમે આજે ચાર યુવા મિત્રો સાથે આજે તાલુકા પંચાયત ઓફિસ પર આવ્યા છે અને જે પણ માંગ છે કહેવાય છે કે અત્યારે ચાલી રહી આવાસ યોજનાની અંદર જે સર્વે એની અંદર ગરીબો જોડેથી પૈસા લેવામાં આવે છે અને સાથે સાથે જે જીઆરએસ છે સાથે જેમની આ સિસ્ટમ છે એમના દ્વારા ગરીબો જોડેથી પૈસા લેવામાં આવે છે। અને બીજી મુદ્દાની બાબતો એ છે કે પૂર્વાંતર 5 વર્ષ દરમિયાન જ્યારે જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય અને પંચાયત સભ્ય અમારા ગામની અંદર એક ગામના હોવા છતાં પણ ગામનો વિકાસ નહીં પણ એમના પોતાના ઘરનો ડેવલપમેન્ટ થયું છે। તો અમારો આ સાથેનો મુદ્દો એક અને પાણીની અનેક વધતી જતી સમસ્યાઓ, રસ્તાઓની વધતી જતી સમસ્યાઓ અને સાથે સાથે સ્કૂલોની અંદર માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા અંદર કહેવાય છે કે છોકરાઓ ખૂબ જ મહેનત કરે છે પણ એમને કોઈ પણ જાતનો સપોર્ટ કે પ્રોત્સાહન આપવામાં આવતું નથી। અને મુદ્દાની બાબત એ છે કે તાલુકા સભ્યશ્રીના ઘરની બાજુમાં અમારી માધ્યમિક શાળા છે, તો તાલુકા સભ્યના ઘરની ઇજ્જતનો સવાલ છે ત્યારે બાજુમાં અમારી માધ્યમિક શાળા છે, તો ત્યાં સ્ત્રીઓ માટે આજ સુધી કોઈ જાજરૂ બાથરૂમની સગવડ કરવામાં નથી આવી। અને સાથોસાથ કેટલાક રમતગમત ક્ષેત્રે ગામના બાળકો રાષ્ટ્રીય લેવલ સુધી, જિલ્લા લેવલ સુધી અને તાલુકા લેવલ સુધી મહેનત કરી છે, છતાં પણ એમને કોઈ શિક્ષક સ્ટાફ દ્વારા પણ કોઈ પણ સપોર્ટ કરવામાં આવતો નથી। અને મુદ્દાની બાબત એ છે કે ગ્રામ પંચાયત ઓફિસ અમારી બનાવવામાં આવી છે પણ એ ખાલી ફોર્માલિટી માટે એ લોકોએ બનાવી રાખી છે। ત્યાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ થતી નથી, જેમ કે ત્યાં કોઈ તલાટી સાહેબ નથી આવતા કે ત્યાં સરપંચશ્રી દ્વારા પણ તેમને કોઈ પણ રીતે ત્યાં બેસવામાં નથી આવતા કે નથી તો ત્યાં કોઈ જે કોમ્પ્યુટર ઓપરેટર છે એ પણ ત્યાં કોઈ પણ કામગીરી ત્યાં થતી નથી, અત્યારે તાળા મારીને ત્યાં બંધ પડ્યા છે। તો અમારી આ યુવા સાથી મિત્રોની માંગ એ છે કે ટૂંક જ સમયગાળા દરમિયાન તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આની જે પણ અમારી સમસ્યાઓ છે આ સમસ્યાઓનું નિરાકરણ લાવે એવી અમારી નમ્ર અપીલ છે।